ગ્લોબલ સેટઅપ સમજીએ સહયોગી નીરજ ખંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. આજના દિવસે શું સંકેતો છે આપણા માટે વૈશ્વિક બજારોથી? જી ગુડ મોર્નિંગ. ચાંદનીને જો આજના દિવસે તો આપણને જે સંકેતો મળી રહ્યા છે થોડાક પોઝિટિવિટી તરફના જ છે, કારણ કે જો શુક્રવારે તેજી સાથે અમેરિકાના બજાર બંધ થયા હતા અને ડાઓમાં આપણને એક ખાસ કરીને નવા શિખર તરફનું કામકાજ જોવા મળ્યું હતું. ગયા સપ્તાહની વાત કરીએ તો ગયા આખું સપ્તાહ અમેરિકાના બજાર માટે ઘણું સારું રહેતું જોવા મળ્યું હતું, કારણ કે જે રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ છે અમેરિકાનો એની અંદર આપણને લગભગ 4% વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ખાસ કરીને યુટિલિટી સેક્ટરમાં પણ એક સારી એવી તેજી ગયા અઠવાડિયે જોવા મળી. 4% તેજી યુટિલિટી સેક્ટરમાં આવી અને જે ગયા સપ્તાહે એમનો રસેલ 2000 કે જે ત્યાંના સ્મોલ કેપ શેરનો ઇન્ડેક્સ છે એની અંદર લગભગ 60%નો ઉછાળો ગયા સપ્તાહે આપણને જોવા મળ્યો. હવે Q2માં નબળા પરિણામથી 6% વેલ્સ ફાર્ગોની અંદર આપણને ગયા અઠવાડિયે ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ટેસ્લા લગભગ 3% જેટલો વધ્યો તો મેટાની અંદર આપણને 3%નો ઘટાડો જોવા મળ્યો હતો અને વેલ્સ ફાર્ગોનું એનઆઈ અનુમાનથી વધુ ઘટ્યું હતું, જેને કારણે ત્યાં આગળ ઘટાડો આવ્યો હતો. આ ઉપરાંત સિટી, જેપી મોર્ગન આ બધામાં પણ આપણને ઘટાડા સાથે બંધ થતું જોવા મળ્યું હતું. હવે ખાસ કરીને આ સપ્તાહમાં અમેરિકાના બજારોમાં જે ક્યુઝ ધ્યાનથી જોવાના છે એની અંદર અમુક જોબ રિપોર્ટ્સ આવવાના છે, એના પર એક ખાસ નજર રાખવાની છે. આ ઉપરાંત ખાસ કરીને S&P 500માંથી ઘણી બધી લગભગ 40 કંપનીઓના પરિણામ આ અઠવાડિયે આવતા દેખાશે અમેરિકાની અંદર, એટલે અમેરિકાનું બજાર એ અર્નિંગ્સ રિપોર્ટને પણ ખાસ કરીને ટ્રેક કરશે. ઉપરથી આજના દિવસમાં તમે યુએસ ફ્યુચર્સ જોઈ લો તો યુએસ ફ્યુચર્સની અંદર આજે તમને તેજી જોવા મળી રહી છે. ડાઓ, નાસ્ડેક, S&P 500 ત્રણમાં તમને આજે એક પોઝિટિવિટી સાથેનો જ કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે, એટલે આના પર તો એક ખાસ નજર રાખતા રહીશું. પરંતુ જો તમે અત્યારે એશિયાના બજારો તરફ નજર કરશો તો તમને ખાસ કરીને નિક્કેઈની અંદર આજે આપણને ફ્લેટિશ કામકાજ થોડુંક જોવા મળી રહ્યું છે, પરંતુ અત્યારે ખાસ કરીને જો તમે અન્ય બજારો જોશો તો શાંઘાઈની અંદર થોડુંક દબાણ છે, હેંગસેંગમાં પણ થોડું દબાણ સાથે કામકાજ ચાલી રહ્યું છે. કોસ્પી માં પણ કોરિયાના બજારો થોડાક ઘટાડા સાથે ખુલી રહ્યા છે, પરંતુ ખાસ કરીને તાઇવાન અને સિંગાપોરના બજારોમાં એક સામાન્ય આપણને તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે જો તમે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન પર નજર કરશો તો તમને ત્યાં આગળ એક સારી એવી ઓપનિંગ સંકેતના આપણને સંકેતો મળી રહ્યા છે. 24,613 પર અત્યારે ગિફ્ટ નિફ્ટી કામકાજ કરી રહ્યું છે અને જે નિફ્ટી ફ્યુચર્સનું શુક્રવારનું ક્લોઝિંગ હતું 24,529નું હતું, જે લગભગ 91 પોઈન્ટના ઉપર આપણને તેજી સાથેની શરૂઆત થાય એવી અત્યારે તો આપણને આશા લાગી રહી છે. પરંતુ ઓવરઓલ જે FIIsની અને લોંગ શોર્ટનો જે રેશિયો છે એને લઈને થોડી કદાચ ચિંતા જે ભારતીય બજારમાં બની શકે છે. બાકી વૈશ્વિક બજારોથી એશિયા થોડુંક નબળું છે, પરંતુ યુએસ ફ્યુચર્સ અને શુક્રવારના યુએસ બજારને પગલે આજે આપણને નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન પણ એક તેજીના સંકેત આપી રહ્યું છે. તો ઓવરઓલ